નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ કે બનાસ બેંકના ચેરમેન પદની નિમણૂક પહેલા સવસીભાઈ ચૌધરી એ પહોંચી ગયા છે દિલ્હી। શું દિલ્હીથી કોઈએ સવસીભાઈને તેડું મોકલ્યું કે સવસીભાઈ જાતે પહોંચી ગયા દિલ્હી? આ દરેક વિશે આપણે ડિટેલમાં જાણીશું। પરંતુ આ બંને જૂથોના ઝઘડાની અંદર કોઈ ત્રીજું ફાવી જશે એવું શું આપને લાગી રહ્યું છે કે એવું થશે? શું છે દિલ્હીની ખબર અને દિલ્હીની અંદર શું થયો સહકારી ક્ષેત્રે મીટિંગોનો દોર, એના વિશે આપણે આજે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ। તો આપ ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી દેજો। તો નમસ્કાર મિત્રો, વાતચીત કરવી છે વિગતે વાતચીત કરવી છે કે બનાસ બેંકના ચેરમેન પદની નિમણૂક થવાની છે અને નિમણૂક એ 7 તારીખે થવાની છે અને આજે થઈ છે 5 તારીખ અને અસમંજસ વાળી સ્થિતિ છે। કારણ કે દાવેદારો ખૂબ બધા વધી ગયા છે અને દાવેદારી જે લોકો કરી રહ્યા છે એમાંથી કોની નિમણૂક કરવી અને નિમણૂક કર્યા પછી પણ વાદ વિવાદ ન થાય અને સારી રીતે ચેરમેન પદ અને બધું સારી રીતે જળવાય અને સહકારી ક્ષેત્રમાં ડખા ના થાય તેના માટે ભારતીય જનતા પાર્ટીને શું કરવું એના માટે એ અસમંજસમાં છે। કારણ કે ભાજપની અંદર જે બે જૂથો પડ્યા છે એના લીધે દરેક જગ્યાએ એવું થઈ રહ્યું છે। હમણાં જ તમે જોયું કે ડીસા નગરપાલિકાની અંદર બે જૂથો સામને આવી ગયા અને 22 લોકોએ આપણે સંગીતાબેન દવેના રાજીનામાની માંગણી કરી નાખી। આમ તો નગરપાલિકા એ ભાજપની જ છે, તો આ રીતે સહકારી ક્ષેત્રની અંદર પણ ક્યાંક ને ક્યાંક ડખા ચાલુ થયા છે। ડીસા માર્કેટ યાર્ડના ડખામાં પણ સભાસદોએ બધા મળી અને ચેરમેન પદને ન સ્વીકાર્યું, એટલે કે ચેરમેનને ન સ્વીકાર્યા। એવું ને એવું ક્યાંક થરા માર્કેટ યાર્ડની અંદર પણ ચેરમેનને હટાવી દેવામાં આવ્યા છે। ત્યારબાદ લાકડી માર્કેટ યાર્ડ, બધી જ માર્કેટ યાર્ડોને સહકારી ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટીની અંદરની એ અને બે ટીમો ઝઘડી રહી છે। તો આ એ અને બે ટીમોની અંદર શું કોઈ ત્રીજું ફાવી જશે? અને ત્રીજું ફાવી જશે તો કોણ ફાવી જશે અને એ ટીમે કોને રજૂઆત કરી છે, એ ટીમે કોને દાવેદાર કર્યો છે અને બી ટીમે કોને દાવેદાર કર્યા છે એના વિશે વાતચીત આપણે ડિટેલમાં કરવાના છે। એ ટીમ એટલે કે જે પણ 15 ધારાસભ્ય 15 ડિરેક્ટરો છે, એ 15 ડિરેક્ટરોમાંથી 11 ડિરેક્ટરોની જે પેનલ છે જે શંકરભાઈ ચૌધરીની તરફેણમાં છે, એ લોકોની એ ટીમ એવું કહી રહી છે કે આપણે ડાયાભાઈ પિલિયાતરને આ વખતે ચેરમેન પદ માટે બેસાડવા। પરંતુ સામે રહેલા બીજા 5 અને 6 લોકો એટલે કે એ એવું કહી રહ્યા છે કે આ વખતે સવસીભાઈને 2.5 વર્ષની ટર્મ પૂરી કરવા દો, સવસીભાઈને પૂરું કરવા દો। પરંતુ સવસીભાઈ શું પૂરું કરી પાસે? શું સવસીભાઈ એ પૂરેપૂરા 5 વર્ષ ચેરમેન પદ ઉપર રહી શકશે? તો એવી સ્થિતિ જ્યારે સર્જાઈ ત્યારે થોડા દિવસો પહેલા, થોડા અગાઉ પહેલા જ્યારે વાવ વિધાનસભાની સીટ જીત્યા ગયા બાદ આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી એટલે કે શંકરભાઈ ચૌધરી એ ગયા હતા દિલ્હી, અને શંકરભાઈ ચૌધરીએ દિલ્હી ગયા હતા તો શંકરભાઈ ચૌધરીએ દિલ્હી જઈ અને કંઈક ની કંઈક ગેમ તો ગોઠવીને આવ્યા છે, કંઈક વાતચીત કરીને આવ્યા છે, સહકારી ક્ષેત્રે મળીને આવ્યા છે। અને વાતચીત એવી છે કે સહકારી ક્ષેત્રે જે પણ થશે ક્યાંક ને ક્યાંક એમને પૂછવામાં આવશે, એમનો રિવ્યુ લેવામાં આવશે, એમનું મંતવ્ય લેવામાં આવશે, એમને એમ નહીં થાય એવું ક્યાંક માની રહ્યા છે લોકો। તો એના જ વચ્ચે જ્યારે એઓ દિલ્હીથી આવ્યા અને વાતચીત હતી કે ડાયાભાઈ પિલિયાતરને આપણે આ વખતે બેસાડવામાં આવે અહીંયા બનાસ બેંકના ચેરમેન પદ માટે, તો એના માટે કરીને સવસીભાઈ હજી સુધી એવું જ કહી રહ્યા છે કે મારું પાકું છે, મારો મેન્ડેટ આવી જશે। એમના જોડે જેમને ટેલિફોનિક વાતચીત કરી એ લોકોને પણ એવું જ કહી રહ્યા છે કે મારો મેન્ડેટ આવી જશે અને હું જ ચેરમેન પદ તરીકે ચાલુ રહીશ। તો પછી ચેરમેન પદ તરીકે ચાલુ રહેવાના હતા તો એવો દિલ્હી કેમ ગયા? દિલ્હી કોણ ગયા અને કોણ છે એમની સાથે બધું જ હું આપને બતાવવાનો છું। મારી સ્ક્રીન ઉપર ફોટો શેર થઈ રહ્યો છે, જોઈ રહ્યા છો। કેસાજી ચૌહાણ અને બંને ગુજરાત ભવનની અંદર એક મુલાકાત કરી, મુલાકાત બાદ એવો દિલ્હી છે। બીજા ઘણા બધા નેતાઓ હોઈ શકે છે જેઓ ગુપ્ત રહેવા માંગે છે, હવે કોઈ ખુલ્લીને સામે આવવા માંગતા નથી। કારણ કે જે પણ નેતાઓ ખુલ્લીને સામે આવ્યા પછી એમને જ એમના પક્ષની રીતે ભોગવવું પડતું, એટલે અત્યારે સાથ રહેવા માંગે છે, કશું જ કહેવા માંગતા નથી। પરંતુ જેમ કે ખુલ્લીને માવજીભાઈ પટેલ આવ્યા હોય, ત્યારબાદ ખુલ્લીને અણદાભાઈ પટેલ આવ્યા હોય ને જે બંને ખુલ્લીને ભાજપની વિરોધમાં તો આવ્યા પણ સહકારી ક્ષેત્રે પણ એમનું ખૂબ જ પ્રભુત્વ છે। એ જોતા એ હમણાં એક દિવસ વિપુલભાઈ ચૌધરીએ જે અંબાજી ખાતે જે મિટિંગ બોલાવી હતી એની અંદર પણ એવો ખુલ્લીને આવ્યા હતા। શું આ સિચ્યુએશનમાં એ ખુલ્લીને આવશે, ખુલ્લીને કહેશે? એ તો આવનારો સમય જ બતાવશે। પરંતુ અત્યારે સવસીભાઈ અમિત શાહ જોડે મુલાકાતે ગયા છે, એમની મુલાકાત કરવાના છે, કહેવાના છે કે ચેરમેન પદ માટે હું ત્યાં જ બન્યો રહું। તો હવે સૌથી મોટી અમિત શાહ માટે એ કન્ફ્યુઝનની વિષય છે કે સવસીભાઈને ચાલુ રાખવા, ડાયાભાઈ પિલિયાતરને બનાવવા, કે આ બંને ઝઘડામાં કોઈ નવો ચહેરો એટલે કે ત્રીજો ચહેરો ફાવી જશે? તો ત્રીજા ચહેરા વિશે જે હું વાત કરવાનો છું થોડી ડિટેલમાં સમજજો, કારણ કે એ ખૂબ જ સમજવા જેવી વાત છે। ત્રીજો ચહેરો એટલે નામ આવી રહ્યું છે શૈલેષભાઈ પટેલનું।
શૈલેષભાઈ પટેલનું નામ એમ આવી રહ્યું છે કે જ્યારે વાવ વિધાનસભાની અંદર એવું લાગતું હતું કે ભારતીય જનતા પાર્ટી હવે હારી જશે, તો એ વખતે શંકરભાઈ ચૌધરી તો ભાજપને વફાદાર રહ્યા જ, પરંતુ સાથે સાથે પરબતભાઈ પટેલ પણ ભાજપને વફાદાર રહ્યા. કેમ ભાજપને વફાદાર રહ્યા? કારણ કે જો પરબતભાઈ પટેલે ભાજપને વફાદાર ન રહ્યા હોત તો હવે કોઈ પણ ચૌધરી સમાજનો એવો નેતા ન હતો કે જે એ સમયે શંકરભાઈ ચૌધરી સાથે ખુલીને આવ્યા હોત. તો કોઈ એવો નેતા ન હતા, તેમ છતાં પરબતભાઈ શંકરભાઈ ચૌધરીની સાથે ખુલીને આવ્યા અને શંકરભાઈ ચૌધરી અને પરબતભાઈ પટેલે વાવની ગેમ બદલી નાખી. ચૌધરી સમાજોના વોટ એ ભાજપમાં પડાવ્યા અને આખી સીટનું પરિવર્તન થઈ ગયું ને એમની વાહ વાહ થઈ ગઈ ને એમનો વટ રહી ગયો. તો હવે આવી સિચ્યુએશનની અંદર શંકરભાઈ ચૌધરી માટે અત્યારે એક જ ઓપ્શન એવો બચે છે કે જે ઓપ્શન એકદમ સેફ હોય, જે ઓપ્શન એકદમ નજીક હોય, અને જે નજીક હોય તો એવું પરબતભાઈ પટેલ બચે છે. પરબતભાઈ પટેલ એટલે બચે છે કે ફરીવાર પણ એમને થરાદમાં લડવાનું છે. આજે નહીં તો કાલે નહીં લડવાનું તો છે. સીમાંકન નવું આવશે તો, પરંતુ લડવાનું જ છે. એટલે અધ્યક્ષ સાહેબ કદાચ એવું વિચારી શકે છે આ વિષય ઉપર કે કદાચ આમ નહીં તો આમ શૈલેષભાઈને આપી દો તો કદાચ એ રીતે થઈ શકે. કારણ કે જે રીતે તમે વિચાર કરો કે માવજીભાઈ પટેલને બનાસ બેંકના ચેરમેન બનાવવાની ઓફર થઈ હતી, કેમ થઈ હતી? એટલા માટે થઈ હતી કે બનાસ બેંકના ચેરમેન માવજીભાઈ પટેલ બની જાય તો એ બાજુનું સેફ રહે, કે આ કોઈ જગ્યાએ ગાબડું ન પડે, કે કોઈ જગ્યાએ આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીને વોટોનું નુકસાન ન થાય. તો વોટોના ધ્રુવીકરણના આધારે તો આ ચેરમેન પદ ને આ બધું થતું હોય છે. બાકી તો શું અર્થ છે આનો? તો વોટોના ધ્રુવીકરણના આધારે, વોટો લેવાના આધારે થઈ શકે છે. તો આમાં નવાઈ નહીં જો શૈલેષભાઈ પટેલનું નામ પણ આવી જાય. પરંતુ અત્યારે તો હરિભાઈ એ ડાયાભાઈ પિલિયાતર, શવસીભાઈ અને શૈલેષભાઈ ત્રણની વચ્ચે છે. જો પેનલનું ચાલશે ને શવસીભાઈની મુલાકાત સક્સેસ રહેશે અને અમિત શાહ માની જશે તો કદાચ શૈલેષભાઈને પહેલા આપણે રિપીટ પણ શવસીભાઈને રિપીટ પણ કરવામાં આવે છે. પરંતુ જો એવું નહીં થાય અને સામે 11 લોકોએ જે દરખાસ્ત કરી છે, જે રજૂઆત કરી છે કે અમે આ વખતે બોર્ડ ઓફ ડિરેક્ટર અમે ડાયાભાઈ સાથે છીએ, તો એ જે 11 લોકોના જે ડિરેક્ટરો છે એ જે રજૂઆત કરી છે ને જે કર્યું છે એ બધા લોકો એમની એમ રહેશે. અને જો પાર્ટી એમનું માનશે કે આ લોકો કહી રહ્યા છે તો કદાચ ડાયાભાઈ પિલિયાતરને બનાવવા પણ આવી શકે છે. ત્યારબાદ વાતચીત કરીએ, નવું સમીકરણ બેસાડવામાં આવે અને નવી રીતે શેપ સીટ અને નવું જ સમીકરણ અને નવી રાજનીતિના ઉદયને ગણવામાં આવે તો શૈલેષભાઈ પટેલ પણ આવી શકે છે. પરંતુ છેલ્લે તો કોને મેન્ડેટ આપવો એ અમિત શાહના હાથમાં છે. એટલે કે દિલ્હીથી નિર્ણય થવાનો છે કે કોને મેન્ડેટ આપવાનો છે. બધા જ લોકો વારાફરતી મળી આવ્યા છે. પહેલા અધ્યક્ષ સાહેબ મળી આવ્યા, ત્યારબાદ હવે જે મળવા માટે ગયા છે એ શવસીભાઈ ચૌધરી અને ત્યારબાદ કેસાજી ચૌહાણનો મેં તમને ફોટો બતાવ્યો તો એ મળવા માટે ગયા છે. અંદર ખાને બીજા કેટલાય પણ નેતાઓ ટેલિફોનિક માધ્યમથી કોન્ટેક્ટમાં હોઈ શકે છે, ત્યાં રૂબરૂ પણ હોઈ શકે છે, પરંતુ લોકોએ સોશિયલ મીડિયા ઉપરથી ફોટો શેર નથી કર્યા. તો એક ગુપ્ત જગ્યાએથી ફોટો મળી ગયો અને જેથી જ આપણે આ વાતચીત કરી રહ્યા છીએ. બાકી ફોનના માધ્યમથી પણ આપણે વાતચીત કરવાનો ટ્રાય કર્યો, પણ ખુલ્લીને કોઈ એવું નથી કહ્યું કે મિટિંગની અંદર આપણે શું કરવાના છીએ, શું વાતચીત કરવાના છે. હા, મળવા માટે ગયા છે અને શુભેચ્છા મુલાકાત છે અને ઔપચારિકતા મુલાકાત છે એવું જ બધાએ કહ્યું છે. તો હવે બનાસ બેંકના 2 દિવસ બાકી છે, ત્યાં ચડ ઉતર ચાલુ થઈ ગયા છે અને લોકો કન્ફ્યુઝનમાં છે કે શું થશે. તો બનાસ બેંકના ચેરમેનનું આ અસમંજસની સ્થિતિ ક્યારે ક્લિયર થશે એ પણ આપણને બતાવીશું. પરંતુ અત્યાર પૂરતું તો મને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અસમંજસની સ્થિતિમાં આવી ગઈ છે. કોને ચેરમેન બનાવવા એને લઈને કન્ફ્યુઝન હજી પણ યથાવત છે અને આ કન્ફ્યુઝન કેટલો ટાઈમ સુધી યથાવત રહેશે એ પણ જોવાનું રહ્યું. પરંતુ કોણ ચેરમેનની નિમણૂકમાં આવશે અને કોણ નહીં એની બધી જ ડિટેલ આપણા જો ઉપર આવશે એટલે આપણે તમને પહોંચાડી દઈશું. અત્યાર પૂરતું બસ આટલું જ કે શવસીભાઈ ચૌધરી એ દિલ્હી પહોંચી ગયા છે, ડાયાભાઈ પિલિયાતર પણ હરીફાઈમાં છે, ત્યારબાદ શૈલેષભાઈ પટેલ એ નવા ચહેરા તરીકે આવે તો એમાં કોઈ નવાઈ નહીં. તો આ 3 સૂત્રોને વાતચીત કરતા આપણે એ આધારભૂત ગણી શકીએ કે આ 3માંથી કોઈ પણ એક ચેરમેન પદ માટે બેસશે. કોણ બેસશે એ અસમંજસની સ્થિતિ છે, કારણ કે મિટિંગોનો દોર ચાલી રહ્યો છે અને જેવું પણ દિલ્હીથી કોઈ અપડેટ આવશે કે નવી કોઈ માહિતી આવશે એવી હું આપણા સુધી પહોંચાડતો રહીશ. નમસ્કાર, રામ.